એક નર્તકીના દોહાએ 5 લોકોનું જીવન બદલી નાખ્યું. આવો આજના આર્ટિકલમાં આપણે આ પ્રેરક કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આ પ્રેરક કથા આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. એક રાજા હતા. ઘણા વર્ષોથી તેઓ રાજ્ય કરતા હતા. તેમના વાળ પણ સફેદ થઈ ગયા હતા. તેમણે એક દિવસ પોતાના દરબારમાં એક ઉત્સવનું આયોજન કર્યું અને તેમાં પોતાના ગુરુદેવ, પોતાના મિત્રો, પડોશી રાજાઓ બધાને આમંત્રિત કર્યા અને આ ઉત્સવને મનોરંજક બનાવવા માટે તે રાજ્યની સુપ્રસિદ્ધ નર્તકીને પણ બોલાવવામાં આવી. રાજાએ કેટલીક સ્વર્ણ મુદ્રાઓ પોતાના ગુરુજીને પણ આપી, કેમ કે જો તેઓ ઈચ્છે તો નર્તકીના નૃત્ય પર તેઓ તેમને પુરસ્કૃત કરી શકે. આખી રાત નૃત્ય ચાલતું રહ્યું. જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય થયો ત્યારે નર્તકીએ જોયું તો તેના તબલા વગાડવાવાળા તેના સાથીઓ ઊંઘી રહ્યા હતા. તેમને જગાડવા માટે નર્તકી એક દોહો બોલે છે. બહુ વીતી થોડી રહી, પલ પલ ગઈ બીતી ગઈ, એક પલકને કારણે કેમ કલંક લાગી જાય. આ દોહાનો અલગ અલગ વ્યક્તિઓએ પોતાના અનુરૂપ અલગ અલગ અર્થ કાઢ્યો. ત્યારે તબલાવાળા ભાઈ સતર્ક થઈ ગયા અને તેઓ તબલા વગાડવા લાગ્યા. જ્યારે આ વાત રાજાના ગુરુજીએ સાંભળી તો તેમણે બધી જ સોનામહોરો નર્તકીની સામે ફેંકી દીધી અને એ દોહાને નર્તકીએ ફરીથી બોલ્યો ત્યારે રાજાની છોકરીએ પોતાનો 9 લખો હાર તે નર્તકીને ભેટમાં આપી દીધો. ફરી વખત તે દોહાનું ઉચ્ચારણ કર્યું ત્યારે રાજાના પુત્ર યુવરાજે પોતાનો મુકુટ ઉતારીને નર્તકીને સમર્પિત કરી દે છે. અને નર્તકી ફરીથી એ દોહો ઉચ્ચારવા જાય છે ત્યારે રાજા તેમને કહે છે, બસ કરો, આ દોહો સંભળાવીને તમે બધાને લૂંટી રહ્યા છો. જ્યારે રાજાની આ વાત ગુરુજીએ સાંભળી તો તેમના ગુરુજીના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ગુરુજી કહેવા લાગ્યા, રાજા, આને તમે નર્તકી ના કહો, આ તો મારી ગુરુ બની ગઈ છે. આ નર્તકીએ મારી આંખો ખોલી દીધી છે. હું મારી આખી જિંદગી સંયમપૂર્વક ભક્તિ કરતો રહ્યો, પરંતુ આખરી સમયમાં મેં નર્તકીનું નૃત્ય જોયું અને મારી સાધનાને નષ્ટ કરીને અહીંયા હું આવી ગયો. હું તો ચાલ્યો. આમ કહીને ગુરુજી તો પોતાનું કમંડળ ઉઠાવીને જંગલની તરફ નીકળી પડે છે. રાજકુમારી કહે છે કે પિતાજી, હું જવાન થઈ ગઈ છું, તે છતાં પણ તમે આંખો બંધ કરીને બેઠા છે અને મારો વિવાહ નથી કરાવતા. આજ રાત્રે હું તમારા મહાવતના સાથે ભાગીને પોતાનું જીવન બરબાદ કરી લેત, પરંતુ આ નર્તકીએ તો મને ચેતવી છે કે તું ઉતાવળ ના કરીશ, ક્યારેક તો તારો વિવાહ થશે ને. આવું પગલું ભરીને તું પિતાજીને શા માટે કલંકિત કરવા પર ઉતાવળી થઈ છે? યુવરાજે કહ્યું કે પિતાજી, તમે વૃદ્ધ થઈ ગયા છો, છતાં પણ મને રાજ્ય નથી સોંપતા. હું આજ રાત્રે તમારા સિપાહીઓ સાથે મળીને તમારું કત્લ કરવાનો હતો, પરંતુ આ નર્તકીના દોહાએ મને સમજાવ્યું છે કે હું આવું ન કરું. આજે નહીં તો કાલે આખરે રાજ્ય તો મને જ મળવાનું છે ને. કેમ તમે પિતાજીનું ખૂન કરીને તેનું કલંક પોતાના માથા પર લેવા માટે ઉતાવળા થયા છો? તમે ધીરજ રાખો. જ્યારે રાજાએ આ બધાની વાત સાંભળી તો તેમને પણ આત્મજ્ઞાન થયું અને રાજાના મનમાં પણ વૈરાગ્ય આવી ગયું અને રાજાએ તરત જ એક ફેંસલો લીધો. હું આજે જ યુવરાજનું રાજ તિલક કરાવી દઉં, પછી
રાજા યુવરાજનું રાજ તિલક કરાવે છે અને પોતાની પુત્રીને કહે છે, પુત્રી, દરબારમાં એકથી ચડિયાતા રાજકુમાર આવેલા છે. તું પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ રાજકુમારના ગળામાં વરમાળા નાખીને પોતાના પતિના રૂપમાં તેમને ચુનાવ કરી શકે છે. રાજકુમારીએ એવું જ કર્યું અને રાજા બધું ત્યાગ કરીને જંગલમાં ગુરુજીની શરણમાં ચાલ્યા ગયા. આ બધું જોઈને નર્તકીએ વિચાર્યું કે મારા એક દોહાથી આટલા બધા લોકો સુધરી ગયા તો હું કેમ ન સુધરી શકું. તે જ સમયે નર્તકીમાં પણ વૈરાગ્ય આવી જાય છે અને તે જ સમયે તે નિર્ણય લે છે કે આજથી એ પણ ખરાબ કામ બંધ કરી દેશે અને પ્રભુનું નામ લેશે અને કહે છે કે હે પ્રભુ, મને મારા પાપોથી ક્ષમા આપો અને આજથી ફક્ત હું તમારું જ નામ જપ્યા કરીશ. સમજવાની વાત છે, દુનિયા બદલતા વાર નથી લાગતી. એક દોહાની 2 લાઈનથી બધાનું જ હૃદય પરિવર્તન થઈ ગયું. ફક્ત થોડી ધીરજ રાખીને ચિંતન કરવાની આવશ્યકતા છે. કોઈની પ્રશંસાથી પીગળવું પણ ન જોઈએ અને આલોચનાથી ગુસ્સે પણ ન થવું જોઈએ. નિસ્વાર્થ ભાવથી કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે આ ધરતી પર જ બધું અહીંયા જ ધર્યું રહેવાનું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી પ્રેરક અને નવીનતમ વાતો સાથે.